સુરત શહેરના દોડજોડના એરિયામાં નાસિરનગર કરીને 40 થી 50 વર્ષ જૂની એક વસ્તી છે જે ભારતીય છે, બાંગ્લાદેશી નથી અને આતંકવાદીઓ બી નથી. જે લોકો પાસે તમામ પુરાવા જે સુરત મહાનગરપાલિકાના રહેવાસીઓ હોવા જોઈએ તે બધા પુરાવા છે, એસઆઈઆરના ડેટા છે, વેરા ભરેલા છે, વોટર આઈડી કાર્ડ છે, સ્કૂલોના સર્ટિફિકેટ છે. તેમ છતાં 30 તારીખથી 1 તારીખ સુધી 3 દિવસ સુધી આ વિસ્તારમાં જંગલ રાજ ચાલ્યું અને 200 થી 250 મકાનમાંથી 106 મકાનો ડિમોલાઇઝ કરી દેવામાં આવ્યા. અને ડિમોલાઇઝ કરવામાં વિડીયોના કેમેરામાં, મોબાઈલના કેમેરામાં ભૂરા કપડાં પહેરેલા એસએમસીના અધિકારીઓ દેખાય છે. બાજુમાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તે બિલ્ડિંગની બે સંડોવણી સામે આવી રહ્યું છે. આ તો બની શકે કે ભાઈ હોય, હમણાં કંઈ કહી નહીં શકાય. અમે કોર્પોરેટર તરીકે અમારા લેટર પર દરેક જાતની માંગણીઓ કરેલી જ છે. જે આ લોકો 24 કલાકમાં આપવાની છે કે આજે 4 દિવસથી એ ડેટા આપતા નથી. અમે આરટીઆઈ બી કરી છે અને માંગણી કરી છે કે અમને ડેટા આપો. જ્યારે એ લોકો અમને ડેટા આપશે ત્યારે ખબર પડશે દૂધનું દૂધ અને પાણીનું પાણી.